ગુજરાત રાજ્યની અંદર જે મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે એ તમામ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પક્ષે ઉમેદવારો નક્કી કરી દીધા છે. એમના મેન્ડેટ પણ આપી દેવામાં આવ્યા છે અને આ બધા જ ઉમેદવારોને ભારતીય જનતા પક્ષ ઘણા વખતથી દરેક ચૂંટણીઓ વખતે શપથ લેવડાવે છે, જેમાં પ્રજાની સેવા કરવી, પક્ષના સિદ્ધાંતો અનુસાર કામ કરવું, હળી મળીને કામ કરવું, સામાજિક સમરસતા થાય એ પ્રમાણે કામ કરવું, દેશભક્તિ અને સનાતન સેવા થાય એ પ્રમાણે કામ કરવું અને ભારત સરકારને ગુજરાત સરકારની જે પણ ગ્રાન્ટો આવે એ શહેરના વિકાસમાં ખૂબ સારી રીતે વાપરવી અને પક્ષના પંચનિષ્ઠાના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પ્રમાણે બધાએ કાર્યરત રહેવું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિશ્વવિખ્યાત સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ પ્રમાણે કાર્યરત રહેવું, એવા શપથ બધા જ નગરપાલિકાઓની અંદર બધા જ ઉમેદવારોને લેવડાવવાનો આજે કાર્યક્રમ છે, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી એમ વિવિધ હોદ્દેદારો જોડાયા છે. મને નડિયાદ શહેરની મહાનગરપાલિકામાં આ કાર્યક્રમ માટે મોકલવામાં આવ્યો છે પક્ષ દ્વારા. ત્યારે અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું જે જન્મસ્થળ છે એ જન્મસ્થળ નડિયાદના દેસાઈ વગાની અંદર એમના ઘરની પાસે જ, એટલે કે એમના જન્મસ્થળની પાસે જ આ કાર્યક્રમ નડિયાદ શહેરના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને સંગઠનના સૌ હોદ્દેદારો દ્વારા યોજવામાં આવ્યો છે. જેમાં મોટા પ્રમાણમાં બધા કાર્યકરો ઉપસ્થિત છે, 52 ઉમેદવારો ઉપસ્થિત છે અને આ ઉમેદવારોને અમારા પક્ષે જે નિશ્ચિત કર્યું છે એ પ્રમાણેનું શપથ લેવડાવવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે પાછલા વર્ષોમાં ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની મોદી સાહેબની સરકારે નડિયાદના વિકાસ માટે, લોકોની સુખ સુવિધા માટે જે અનેક કામો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી અને કરાવ્યા છે અને નવા કરોડો રૂપિયાના કામો થવાના છે, એ બધું પ્રજાને સતત મળતું રહે એ માટે નવું બોર્ડ પણ નડિયાદની જનતા ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારોને જંગી બહુમતીથી 52 ઉમેદવારોને વિજય અપાવી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારની વધુ સેવા, વધુ વિકાસ યાત્રામાં સહભાગી થશે એવો વિશ્વાસ છે. કડી છે નગરપાલિકા 22 બેઠકો બિનહરીફ થઈ છે 36 માંથી, ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે. હા, આપની વાત સાચી છે. કડીમાં વર્ષો પહેલા અમે અગાઉની ચૂંટણીઓમાં પણ આખી નગરપાલિકા બિનહરીફ કરી હતી, જેમાં મુસ્લિમ સમાજના પણ અને લઘુમતી સમાજના કોર્પોરેટરો પણ આવી ગયેલા. આ ગઈકાલે જે ફોર્મ ભરવાની મુદત પૂરી થઈ એમાં અમારા 36 માંથી 22 જે બેઠકો છે એ 22 બેઠકો પર કોંગ્રેસ પક્ષ કે વિપક્ષ કે અપક્ષ બીજા કોઈ પણ પક્ષના કોઈ ફોર્મ ભરાયા નથી. એટલે અમારા 22 ઉમેદવારો એ ઔપચારિક રીતે, અનૌપચારિક રીતે બિનહરીફ થઈ ચૂક્યા છે. હવે ફોર્મની ચકાસણી પૂર્ણ થશે એટલે ચૂંટણી અધિકારી દ્વારા કાયદેસર રીતે, સત્તાવાર રીતે અમારા 22 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવશે. અને હજુ પણ અમારા કડી શહેર સંગઠનના પ્રયત્નો ચાલુ છે કે બીજા મિત્રો જે ભાજપની સામે ઉમેદવારી કરી છે, અપક્ષ ઉભા રહ્યા છે, એમને પણ સમજાવી એમના ફોર્મ અમે ચકાસણી પહેલા પાછા ખેંચાવીશું. એમાં પણ વધારો થાય એવો મને વિશ્વાસ છે. અને જે રીતે આખા ગુજરાતનો વિકાસ ભાજપની સરકારો દ્વારા કરવામાં આવ્યો છે એવો જ વિકાસ કડીનો પણ વર્ષોથી થયો છે. મને જણાવતા આનંદ થાય છે કે કડીમાં 40 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે. મોટા પ્રમાણમાં બધી જ બેઠકો ભાજપનો વિજય થાય છે. એટલે આ વખતે પણ ભાજપનો વિજય કડીમાં થઈ ગયો છે, બહુમતી પ્રાપ્ત થઈ ચૂકી છે. ત્યારે હું નડિયાદમાં છું, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ પાસે છું. ત્યારે નડિયાદની જનતાને વિનંતી કરું છું કે સરદાર વલ્લભભાઈના વારસદારો તરીકે જે તમે બધા નાગરિકો છો
મતદારો છો તો સરદાર વલ્લભભાઈના પ્રતિષ્ઠા વધારવા, નડિયાદ શહેરનું ગૌરવ વધારવા તમે બધા પણ 52 ઉમેદવારો ભાજપના વિજય બનાવો અને એ પછી સરકાર અને કેન્દ્ર સરકાર ભૂપેન્દ્રભાઈ અને મોદી સાહેબ અને અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા નડિયાદને અનેક ઘણું કામ મંજૂર કરવાનો ઉત્સાહ વધશે અને મને વિશ્વાસ છે કે નડિયાદની જનતા દર વખતે જે વિજય અપાવે છે એનાથી પણ વધુ ભવ્ય વિજય આ વખતે અપાવશે. સાહેબ, જે અમરેલીના પૂર્વ પ્રમુખ છે તેમને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે અને એમાં કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ 60 વર્ષથી ઉપરના વયના લોકોને ટિકિટ નહીં આપી અને એમનું અપમાન કર્યું. જો પક્ષની અંદર નવ યુવાનો આવે, ભાઈઓ બહેનો આવે, દરેક જ્ઞાતિ જાતિ સમાજના યુવાનો આવે, એ માટે સ્વાભાવિક દર વખતે પક્ષ પ્રયત્ન કરતો હોય છે. વડીલો હોય, પુખ્ત વયથી ઉંમરના મતદારો હોય, યુવાનો હોય, શિક્ષિત હોય અને અગાઉના જૂના અનુભવી લોકો પણ હોય, એ પ્રમાણેનું આયોજન કરી અને 60 વર્ષથી વધુ નહીં પણ 59 વર્ષ કે એનાથી નીચેની ઉંમરના જે અનુભવી છે, ભૂતકાળમાં ધારાસભ્ય રહી ચૂક્યા હોય, બીજા હોદ્દા ઉપર રહી ચૂક્યા હોય, નગરપાલિકા મહાનગરપાલિકામાં હોદ્દેદાર રહી ચૂક્યા હોય, એવા અનુભવી કાર્યકરોને પણ સ્થાન આપ્યું છે અને નવા યુવાનો જે ખૂબ શિક્ષિત બની ચૂક્યા છે, નવા સમય સાથે સંકળાયેલા છે, એવા યુવાનોને પણ પક્ષે તક આપી છે. એટલે ખૂબ સારું આયોજન કરી અમારા પક્ષે બધાને તક આપી છે. સાહેબ, એક બીજો પ્રશ્ન એમને એવો પણ પૂછ્યો છે અને એવો પણ સોશિયલ મીડિયામાં કે આજકાલની રાજનીતિમાં આવેલા લોકલ બોડીમાં લોકો જે નેતાઓ છે તે 10% ટકાવારી પણ લેતા નથી. જો આવી કોઈ વ્યક્તિના આક્ષેપનો જવાબ નહીં આપું, જે વ્યક્તિ જ્યાં રહેતા હોય તેને પ્રદેશ અધ્યક્ષશ્રીને અથવા મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને વાત રજૂ કરવી જોઈએ, પુરાવા સહિત રજૂ કરવી જોઈએ. રાજકારણમાં મોટે ભાગે આક્ષેપ કરવો અને પછી સંતાઈ જવું એવું મોટા પ્રમાણમાં ચાલતું હોય છે. એટલે જેને આક્ષેપ કરવો હોય એ આક્ષેપ કરી શકે છે, પણ એના પુરાવા સહિત સંબંધિત હોદ્દેદારો એટલે કે મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી એમને મળીને રજૂઆત કરી શકે છે. સાહેબ, એમને એવું પણ કહ્યું છે કે આજકાલની ભાજપ, તમે એ વ્યક્તિનું નામ કોણ? એમણે એટલે કોણ? અમરેલીના પૂર્વ પ્રમુખ છે ભારતભાઈ કાનાબારે. ભરત કાનાબા, ડોક્ટર ભરત કાનાબા. ભરત કાનાબા પણ પોતે અમારા વડીલ છે, મિત્ર છે મારા. તો વર્ષો સુધી અમરેલી જિલ્લાના ભાજપના સિનિયર નેતા રહી ચૂક્યા છે, તેના જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને વર્ષો સુધી શાસન અને સંગઠન બંને સાથે સંકળાયેલા છે. એ અનુભવી છે. એમને કોઈ રજૂઆત કરવી હોય, કોઈ સૂચન કરવું હોય કે કોઈ ફરિયાદ કરવી હોય તો મેં કહ્યું પ્રમાણે માન્ય મુખ્યમંત્રીશ્રીને કે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીને એ મળીને રજૂઆત કરે તો કોઈનું પણ ખોટું હશે એ ચલાવી લેવાનું ભારતીય જનતા પક્ષ સહેજ પણ માનતો નથી. અને આ નવી જે અમે ઉમેદવારોની યાદી જાહેર કરી એમાં જૂના કેટલાક લોકો એવા હતા કે જેમના ઉપર વિવિધ પ્રકારના આક્ષેપ હતા, એ બધા લોકોને પણ નો રિપીટ કર્યા નથી અને એમની પણ ટિકિટો કાપવામાં આવી છે. એટલે જ્યારે સમય આવે ત્યારે બધો કરવામાં આવતું હોય છે.